ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ પટેલ ફરી એકવાર ભૌતિક વિજ્ઞાન વિષયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લે જે વાત જોઈ એમાં ગૌસના નિયમનો પ્રથમ ઉપયોગ વિદ્યુત ભારિત સમતલ વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરી. આજે મારે જે વાત કરવી છે વિદ્યુત ભાર, આપણે એક સુરેખ તાર પર નિયમિત વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્ડા એને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર E બરાબર λ/2 2πε0 r એની આપણે વાત કરી. હવે વાત કરવી છે મારે વિદ્યુત ભારિત અનંત સમતલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આજનો આપણો ટોપિક છે મિત્રો, વિદ્યુત ભારિત અનંત સમતલથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની મારે ચર્ચા કરવી છે. એના માટે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતું મેં એક સમતલ લીધું છે. પ્રથમ મુદ્દો આપણે હાઈલાઈટ કરીશું. સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. ધારો કે આ આપણું સમતલ છે, આ આપણું સમતલ છે, તો સમતલને લંબ x અક્ષને લીધેલી છે. અહીંયા સમતલને લંબ x અક્ષ લીધી છે. આ y અક્ષ છે, સોરી આ z અક્ષ છે ને આ y અક્ષ છે બહાર. એટલે સમતલને લંબ મેં અહીંયા x અક્ષ લીધેલી છે. એટલે આપણી થિયરી વ્યાખ્યાયિત કરવાની પહેલી પૂર્વધારણા છે, આપણે એક વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતું સમતલ લીધું છે. આ સમતલ ને x અક્ષ સમતલને લંબ છે. x અક્ષ સમતલને લંબ હોય તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર y અને z અક્ષ પર એના y અને z ના યામ પર આધારિત ન હોવાથી આપણે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર x અક્ષને સમાંતર લઈ શકીએ. જો આપણે જે ગૌસિયન પૃષ્ઠ આગળ ચર્ચા કરી એમાં બિંદુ 1 ને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર લઈ શકીશ, 2 ને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર લઈ શકીશ, બંને સમાંતર લઈ શકીએ. પ્રથમ મુદ્દાની આ વાત છે. એના પછી આપણે એક ગૌસિયન પૃષ્ઠ લેવું પડે. આગળની થિયરીની જેમ આગળની થિયરી પણ આપણે એ જ પ્રમાણે વ્યાખ્યાયિત કરી. એક ગૌસિયન પૃષ્ઠ વ્યાખ્યાયિત કરવું પડે. એના માટે મેં સમાંતર બાજુ ચતુષ્ફલક ગૌસિયન સપાટી લીધી છે, જેનું આડછેદનું ક્ષેત્રફળ a છે. આપણી ગૌસિયન સપાટી છે, એક પ્રકારની લંબઘન છે. શું છે મિત્રો? લંબઘન છે. લંબઘનની માત્ર બે બાજુએ જ આપણને ફ્લક્સ મળશે, કારણ કે પૃષ્ઠ છે ને એને લંબ છે. પૃષ્ઠ લંબ હોવાથી વિદ્યુત ક્ષેત્ર આ બે બાજુએ જ સમાંતર હશે. આની પાસે એ વિદ્યુત ક્ષેત્ર લંબ થઈ જશે એટલે phi બરાબર E ડોટ a અનુસાર મને જવાબ 0 મળશે ફ્લક્સનો. તો અત્યારે મને માત્ર ફ્લક્સ આ બંને સપાટીનું મળશે. સપાટી 1 અહીંયા દર્શાવી છે, એને લંબ એકમ સદિશ એની દિશા -x ની દિશામાં, જ્યારે સપાટી 2 x ની દિશામાં. તમે સમજો આ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુથી -x ની દિશામાં અને ઉગમ બિંદુથી +x ની દિશામાં લંબ એકમ સદિશો મને મળે. એટલે વારાફરતી હું બંને લઈ શકું. આટલી રજૂઆત માત્ર આકૃતિનું વર્ણન છે. આપણે થિયરીમાં મિત્રો ઉપયોગમાં લીધેલી પૂર્વધારણા. શું પૂર્વધારણા ઉપયોગમાં લીધી? ફરી એકવાર, આપણી પાસે વિદ્યુત ભારિત અનંત સમતલ છે. આ અનંત સમતલ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર માટે મેળવવું છે. આ સમતલ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આ સમતલને લંબ x અક્ષ છે. ઉત્પન્ન થતું ક્ષેત્ર y અને z યામ પર આધારિત નથી. તેથી બંને બાજુ, એટલે આની બંને બાજુ, ધારો કે આ સમતલ છે, આ બાજુ ને આ બાજુ વિદ્યુત ક્ષેત્ર x અક્ષને સમાંતર થઈ ગયું છે. પછી તો કે બીજા સ્ટેપમાં એક ગૌસિયન સપાટી લીધી આપણે, જેને આપણે લંબઘન કહીશું સાદી ભાષામાં. ગૌસિયન સપાટીની બંને બાજુઓ 1 અને 2 પાસે મને ફ્લક્સનું મૂલ્ય મળશે. સામાન્ય સપાટીઓની ચર્ચા કરીએ તો સપાટી 1 ને લંબ એકમ સદિશ લઉં તો ઋણ x ની દિશામાં થાય. સપાટી 2 ને લંબ એકમ સદિશ લઉં તો ધન x દિશામાં થાય. બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર સમાન છે, તેથી બંને સપાટી પાસેનું એમાંથી પસાર થતું ફ્લક્સ સમાન થશે. E ડોટ ડેલ્ટા s અનુસાર સમાન થશે. અને એનું મૂલ્ય આપણે આનું આડછેદનું ક્ષેત્રફળ a લીધું છે. બંને બાજુનું આડછેદનું ક્ષેત્રફળ a લીધું છે, તો એનું અનુરૂપ મૂલ્ય મને E * a થશે. આમ બે ગૌસિયન સપાટી છે, બે બાજુઓ છે, બંનેને કારણે કુલ ફ્લક્સ
phi1 + phi2 એટલે Ea + Ea બરાબર 2Ea જેટલું ફ્લક્સ મને મળે. કુલ ફ્લક્સ મળી ગયું. દરેક વખતે મિત્રો તમે જાણો છો કે આપણે આની આગલી થિયરીમાં પણ તાર પર નિયમિત વિતરણવાળી થિયરીમાં પણ વિદ્યુત ક્ષેત્ર જે મળ્યું ત્રણ જ સ્ટેપ થી આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. એટલે થિયરી બહુ સિમ્પલ વેથી વ્યાખ્યાયિત કરી શકાય છે. પહેલા આકૃતિનું વર્ણન લઈએ છીએ, પછી ગૌસીયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ લઈએ છીએ, પછી સપાટી વડે ઘેરાયેલ વિદ્યુતભાર અને ગૌસનો નિયમ લગાડીએ Q/ε0 અનુસાર એનું મૂલ્ય સરખાવો એટલે વિદ્યુત ક્ષેત્ર મળી જાય. કોમન સ્ટેપ. એવી જ રીતે આપણે પહેલા ગૌસીયન સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ લઈ 2Ea જેટલું, બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર Q/σ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનું સૂત્ર σ q/1 આગળ ભણી ગયા છો. તો ગૌસના નિયમ અનુસાર 2Ea phi નું મૂલ્ય બરાબર phi q/ε0 q નું મૂલ્ય σ એ ઉડી જશે, મળશે E σ/2ε0. અનંત વિદ્યુતભારિત સમતલ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 જેટલું થાય. મારે એની દિશામાં દર્શાવવું હોય તો હું E સદિશ બરાબર σ/2ε0 n લઈશ. મિત્રો અહીંયા n સમતલને લંબ અને સમતલથી દૂર તરફ જતો એકમ સદિશ છે. હવે આપણે આજે વિદ્યુતભારિત સમતલની વાત કરી છે, અનંત વિદ્યુતભારિત સમતલ. આ વિદ્યુતભારિત સમતલ ઉપર નિયમિત વિદ્યુતભાર વિતરણ એ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંનેથી લઈ શકાય. ધન વિદ્યુતભાર હોય તો સિગ્મા ધન હોય, ઋણ વિદ્યુતભાર હોય તો સિગ્મા ઋણ હોય. તો જો સિગ્મા ધન હોય તો E ની દિશા તમે જાણો છો, ધન વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફનું હોય તો સમતલથી દૂર તરફ હોય E ની દિશા. જો સિગ્મા ઋણ હોય તો સમતલ તરફ E ની દિશા હોય. તો તમે બોર્ડ પર જોઈ શકો છો મિત્રો કે આપણે જે ચર્ચા કરી છે અત્યારે અતિ મહત્વની થિયરી છે એ છે વિદ્યુત ભારિત અનંત સમતલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને એનું મૂલ્ય મને E સદિશ બરાબર σ/2ε0 જેટલું મળે છે. એકદમ શોર્ટમાં મિત્રો આપણે થિયરીને જોઈએ, સમય ન બગાડવામાં. આપણે એક વિદ્યુતભારિત સમતલ લીધું છે જેના પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આ પૃષ્ઠને લંબ x અક્ષ લીધી છે એટલે વિદ્યુત ક્ષેત્ર y અને z અક્ષ પર આધારિત નથી. તેથી વિદ્યુત ક્ષેત્ર બંને બાજુ x અક્ષને સમાંતર થશે. બહુ સિમ્પલ રજૂઆત તમને થિયરેટિકલ દર્શાવી દીધી છે મેં. આરસી ક્ષેત્ર પર a ધરાવતો એક ગૌસીયન પૃષ્ઠને લીધો છે જેને આપણે લંબઘન કહીશું. આ લંબઘનની માત્ર બે બાજુ વડે જ મને ફ્લક્સ મળે. આ બંને જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સમાંતર x અક્ષ અને y અક્ષ સમતલને લંબ છે અને અક્ષને સમાંતર ક્ષેત્ર થશે. તો બંને તરફની દિશામાં હું વાત કરું તો મને સપાટી 1 ને લંબ એકમ સદિશ ઋણ x દિશામાં આને ઉગમ બિંદુ લો તો ઉગમ બિંદુથી આ દિશા ઋણ x, ઉગમ બિંદુથી આ દિશા ધન x. સપાટી x ઋણ x ની દિશામાં છે, સપાટી 2 ધન x ની દિશામાં છે. બંને બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. શું છે? બંને બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોવાથી આપણને એક સમાન ફ્લક્સ મળશે જેને હું Ea જેટલું કહીશ. મને એક સમાન ફ્લક્સનું મૂલ્ય મળશે Ea જેટલું. તો ગૌસીયન સપાટીમાંથી કુલ ફ્લક્સ સપાટી 1 અને સપાટી 2 બંનેને કારણે એટલે કે phi બરાબર phi1 + phi2 એટલે કે Ea + Ea બરાબર 2Ea જેટલું થાય. કુલ ફ્લક્સ મળી ગયું. બીજું સ્ટેપ, બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર લઈ લો Q બરાબર σ × A. વિદ્યુતભાર મળી ગયો phi બરાબર q/ε0 એટલે કે 2Ea બરાબર q/ε0. Q ની કિંમત મૂકો σ / ε0 એને કેન્સલ કરી નાખો, મળે વિદ્યુત ક્ષેત્ર. ત્રણ સિમ્પલ સ્ટેપ ની થિયરી વ્યાખ્યાયિત થઈ છે. જે આમાં મેઇન વસ્તુ છે એ છે આકૃતિ દોરવી. મિત્રો આકૃતિ વ્યવસ્થિત દોરાવી જોઈએ અને આકૃતિ દોરાય પછી તો માત્ર આકૃતિનું વર્ણન અને ત્રણ સ્ટેપ, પહેલા ફ્લક્સ લેવાનું, પછી વિદ્યુતભાર લેવાનો, ત્રીજું ગૌસના નિયમ પરથી સરખાવો એટલે વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 મળી ગયું. તો આ પ્રમાણે આપણે અહીંયા બહુ સરળ રીતે
વિદ્યુતભારિત અનંત સમતલથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર એનું મૂલ્ય આપણે મેળવી શકીએ. આના પછી મિત્રો આપણે ચેપ્ટરની છેલ્લી થિયરી વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચ એના અંદરના બિંદુએ અને એના બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એટલે હવે પછીની થિયરી આપણે જે ચેપ્ટરની છેલ્લી થિયરી છે ગૌસના નિયમનો ઉપયોગ છે એની ચર્ચા કરશું. આગળની અને અંતિમ ચર્ચા છેલ્લી થિયરી છે. બે અલગ અલગ સપાટીઓ અંદર અને બહાર એની અંદર ચર્ચા દર્શાવવાની છે. આગળની થિયરીની મિત્રો રજૂઆત જોઈએ આપણે. મિત્રો તમે જોઈ શકો છો વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચના બહારના અને અંદરના બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવી છે. આપણો હવેનો ટોપિક છે એક વિદ્યુતભારિત કવચ છે. આકૃતિમાં તમને દર્શાવી છે આ ત્રિજ્યાનું વિદ્યુતભારિત કવચ છે. આ કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. કવરની બહાર તરફ કેન્દ્રથી r જેટલા અંતરે એક ગૌસિયન સપાટી ગોળાકાર ગૌસિયન સપાટી લીધી છે. આ ગૌસિયન સપાટી પરના દરેક બિંદુએ કવચને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર પણ સમાન છે. એ સમાન વિદ્યુત ક્ષેત્ર એના કારણે એની સાથે ઘેરાયેલું ફ્લક્સ પરથી મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. જોતા જઈએ કવચની બહારના બિંદુએ આપણો આજનો મુખ્ય હેતુ છે કવચની બહારના બિંદુએ ક્ષેત્ર મારે મેળવવું છે. પ્રથમ આપણે એટલી રજૂઆત જોઈએ. આકૃતિમાં વિદ્યુતભારિત કવચથી બહાર તરફ કેન્દ્રથી r અંતરે એક મેં ગૌસિયન સપાટી લો. સૌથી પ્રથમ કાર્ય છે મારે એક ગૌસિયન સપાટી લેવાની છે. આ ગૌસિયન સપાટી કેન્દ્રથી r અંતરે આવેલી છે. r અંતરે આવેલા અથવા તો ગૌસિયન સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એક સમાન થશે. ગૌસિયન સપાટી પર હું ગમે તેટલા બિંદુઓ લઈ લઉં આ દરેક બિંદુઓએ મિત્રો મને વિદ્યુત ક્ષેત્ર એક સમાન મળશે. કારણ કે આપણી પાસે જે વિદ્યુતભારિત કવચ છે કવચને કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર r ત્રિજ્યા જેટલા ગોળાકાર કવચના દરેક બિંદુઓએ એક સમાન થશે. આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગૌસિયન સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi બરાબર ફ્લક્સના સૂત્ર અનુસાર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે E લઈએ into s એટલે સરફેસ લઈશું. અત્યારે સ્મોલ r ત્રિજ્યાના ગોળાકાર કવચનું પૃષ્ઠફળ લઈશું. ગોળાનું પૃષ્ઠફળ અનુસાર મળશે મને અહીંયા એનું મૂલ્ય 4πr² E in bracket 4πr². આટલું મને ફ્લક્સ મળશે. E in bracket 4πr². પ્રથમ રજૂઆત આપણે એની દર્શાવશું આ પ્રમાણે. સ્મોલ r ત્રિજ્યાને ત્યાં દર્શાવી છે એટલે phi બરાબર E ડોટ s બરાબર E ક્રોસમાં 4πr² થશે. આટલું ફ્લક્સ સંકળાશે. ગોળાકાર કવચ વડે
ઘેરાયેલ વિદ્યુત ભાર. આપણું બીજું સ્ટેપ, દરેક થિયરીને મિત્રો આપણે આમ જ વ્યાખ્યાયિત કરી છે. આપણે ચેપ્ટરની અંતિમ થિયરીમાં છીએ. ગોળાકાર કવચ વડે ઘેરાયેલ વિદ્યુત ભાર Q બરાબર સિગ્મા ઇન્ટુ A. હવે આની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. કેટલી ત્રિજ્યા છે? કેપિટલ R. તો એનું આર છે તમને મળશે 4 પાઈ કેપિટલ R સ્ક્વેર. આટલો વિદ્યુત ભાર ઘેરાશે. બહુ સિમ્પલ રજૂઆત. બે મુદ્દા માત્ર મેં આકૃતિના વર્ણનના લીધા છે. આકૃતિના વર્ણન પછી સંકળાયેલ ફ્લક્સ લઈ લીધું. કુલ ગોળાકાર R ત્રિજ્યાની ગૌસિયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ પછી મેં વિદ્યુત ભાર લીધો. હવે ગૌસના નિયમ અનુસાર phi બરાબર q બાય એપ્સિલોન 0 બરાબર q એટલે સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર. મિત્રો તમે ફ્લક્સ ની કિંમત અહીંથી મૂકો માટે e કૌંસમાં 4 પાઈ સ્મોલ r સ્ક્વેર બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 4 પાઈ કેપિટલ R સ્ક્વેર. તમે જોઈ શકો છો અહીંયા 4 પાઈ કેન્સલ થશે એટલે મળે છે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 કેપિટલ R સ્ક્વેર બાય સ્મોલ r સ્ક્વેર. આટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે. બોર્ડની અંદર તમને થિયરીની બહુ સિમ્પલ અને સરળ રજૂઆત મિત્રો આપણે અહીંયા દર્શાવી છે. તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર મને E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 r સ્ક્વેર બાય r સ્ક્વેર એટલું મને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળશે. આપેલી કિંમત અનુસાર અત્યારે આપણે વિદ્યુત ક્ષેત્રને જો સામાન્ય રીતે ગોળાના કવચથી આપણે ક્ષેત્ર દર્શાવ્યું છે કે આપણે એવું કહી શકીએ અહીંયા વિદ્યુત ક્ષેત્ર E આકૃતિ પરથી કેન્દ્રથી r અંતરે છે માટે હું દર્શાવી શકું E ચલે છે 1 બાય r સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્રનો આધાર E ચલે છે 1 બાય r સ્ક્વેર મિત્રો હું કહી શકું એટલે કે r સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણ અનુસાર મળશે. બહારના બિંદુએ જ્યારે ક્ષેત્ર વ્યાખ્યાયિત કરતો હોય ત્યારે આ એક સૂત્રમાં વિદ્યુત ક્ષેત્રનું મળે. બીજી એક રજૂઆત મારે આ સૂત્ર પરથી લેવી છે. હવે એક મુદ્દાને આપણે અહીંયા એડ કરીશું મિત્રો. હવે phi બરાબર E * 4 pi r સ્ક્વેર બરાબર q બાય એપ્સિલોન 0 પરથી વિદ્યુત ક્ષેત્ર E ને હું સૂત્રનો કરતા બનાવું તો મને q upon 4 pi એપ્સિલોન 0 r સ્ક્વેર મળે. E બરાબર q upon 4 pi એપ્સિલોન 0 r સ્ક્વેર. E પરથી પણ હું E ચલે છે 1 pi r સ્ક્વેર કહી શકું કારણ કે આ અચળ છે કેપિટલ R નિયમિત છે આપણે દીધેલી ત્રિજ્યા છે તો બદલાય શું R. અહીંયા પુષ્ટ રાખો અહીંયા કોઈ પણ બિંદુએ હું રાખું મને E બરાબર q upon 4 pi એપ્સિલોન 0 r સ્ક્વેર મળશે અથવા E સદિશ બરાબર q upon 4 pi એપ્સિલોન 0 r સ્ક્વેર into r કેપ. આ સદિશ સ્વરૂપે મને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળે. આપણો મુખ્ય ટોપિક હતો વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચના બહારના બિંદુએ. આપણે વાત કરી મિત્રો બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મને આ બે સૂત્રને અનુસરે છે. મેઈન સૂત્ર E બરાબર q upon 4 pi એપ્સિલોન 0 r સ્ક્વેર into r કેપ લેશું. જો q greater than 0 તો E ની દિશા બહાર તરફ, જો q less than 0 હોય તો E ની દિશા અંદર તરફની હોય છે. છેલ્લે આ એક મુદ્દાને આપણે દર્શાવશું. તો તમારે પ્રથમ સ્ટેપની અંદર મિત્રો કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એની અંદર આટલા મુદ્દાઓ વ્યવસ્થિત દર્શાવવાના છે.
કવચના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વાત કરવી છે. તો આ થિયરી પછી હવે આપણે કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરશું. હવે પછીનો ટોપિક છે આપણે ઓપ્શન બી લઈએ. કવચની અંદરના બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર. છેલ્લી ચર્ચા આપણી ચેપ્ટરની અંદર છેલ્લી ચર્ચા આની આપણે કરશું. તમે જોઈ શકો છો મિત્રો, કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. આ r ત્રિજ્યાની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતી કવચ છે, ગોળીય કવચ. કવચની અંદર સ્મોલ r ત્રિજ્યા ધરાવતું એક હું ગોળાકાર ગૌસિયન સપાટી લઈ શકું. આ બિંદુ P માંથી પસાર થતો એક ગોળો એનો ગૌસિયન પૃષ્ઠ કહીશ. ક્યાં છે મિત્રો આનું સ્થાન? કવચની અંદરના ભાગમાં છે. આપણે આગળ વાત કરી એમાં એનું સ્થાન હતું કવચની બહારના ભાગમાં. અત્યારે આપણે જોઈએ છીએ કવચની અંદરના ભાગમાં એનું સ્થાન છે. તો P માંથી પસાર થતો એક ગોળો એનો ગૌસિયન પૃષ્ઠ તરીકે લઈશું. આગળની રજૂઆત મુજબ ગોળાની ત્રિજ્યા r હોવાથી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ phi બરાબર E * 4 pi r² થાય નિયમ અનુસાર. પરંતુ અહીંયા સૌથી મોટી એક તકલીફ પડશે. તકલીફ ઈ પડે છે મિત્રો કે ગૌસિયન સપાટી પર કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી, કારણ કે સપાટી અંદર છે અને વિદ્યુતભાર બહાર છે. આગળના કિસ્સામાં શું હતું? સપાટી બહાર હતી, વિદ્યુતભાર અંદર હતો. એટલે સપાટીની અંદરના ભાગમાં આખું પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતી ગોળીય કવચ અંદરના ભાગમાં. અત્યારે પૃષ્ઠ એટલે કે ગૌસિયન સપાટી અંદરના ભાગમાં છે. વિદ્યુતભાર ઘેરાતો નથી. તેથી ગૌસના નિયમ અનુસાર phi બરાબર q by epsilon 0, q બરાબર 0 થાય. મતલબ સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય થાય. વિદ્યુત ફ્લક્સ શૂન્ય થાય તો E * 4 pi r² અનુસાર E શૂન્ય થાય. મતલબ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને. આપણી કન્ડિશન છે અહીંયા r લેસ ધેન r. આગળની આપણી કન્ડિશન જોઈ હતી સ્મોલ r ગ્રેટર ધેન r. આમ આપણે એવું કહી શકીએ સમાન રીતે વિદ્યુતભારી પાતળી ગોળાકાર કવચને લીધે કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. બહુ સિમ્પલ અને સરળ છેલ્લી રજૂઆત મિત્રો આપણે જોયું. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતી એક ગોળીય કવચ છે. કવચની અંદરના ભાગમાં સ્મોલ r જેટલી ત્રિજ્યાએ એક બિંદુ P લીધું છે. P માંથી પસાર થતો એક ગોળો લીધો છે. આ ગોળાને હું ગૌસિયન સપાટી ગૌસિયન પૃષ્ઠ તરીકે લઉં છું. તો ગોળાની ત્રિજ્યા r હોય તો સૂત્ર અનુસાર એની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ E * 4 pi r² જેટલું મળે. E * 4 pi r² જેટલું મળે. પણ આ કવચ અંદરના ભાગમાં હોવાથી એ પોતાની અંદર વિદ્યુતભારને ઘેરતી નથી. આપણી ગૌસિયન સપાટી વિદ્યુતભારને ઘેરતી નથી. વિદ્યુતભારને ઘેરતી નથી તેની સાથે સંકળાયેલ વિદ્યુતભાર શૂન્ય છે. q બરાબર 0 હોય તો ગૌસના નિયમ અનુસાર phi બરાબર q by epsilon 0 બરાબર શૂન્ય થાય. અલ્ટીમેટ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. E બરાબર 0. તો આમ અંદરના ભાગમાં કવચની અંદરના ભાગમાં કવચને લીધે બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મને શૂન્ય મળે. તો આ પ્રમાણે મિત્રો આ આખા વિડિયોની અંદર આપણે બહુ શોર્ટમાં બે થિયરી રજૂઆત જોઈ. એક અનંત વિદ્યુતભારિત સમતલ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જોયું અને બીજું વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચના બહારના અને અંદરના બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી. બહારના બિંદુએ તમે જાણો છો આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે કારણ કે ગૌસિયન સપાટી વિદ્યુતભારને ઘેરે છે. અંદરના બિંદુએ ગૌસિયન સપાટી વિદ્યુતભારને ઘેરતી નથી તેથી મને વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. તો આ પ્રમાણે મિત્રો ચેપ્ટર નંબર 1 આખું એનો આ થિયરિટિકલી લાસ્ટ વિડિયો છે. પછીથી આપણે એના એક્ઝામ્પલ્સ જોઈશું વધારે વિશેષમાં. તો તમારે વ્યવસ્થિત ગૌસનો નિયમ, એના અંગેના કેટલાક મુદ્દાઓ અને એની આપણે ત્રણ અલગ અલગ એપ્લિકેશન જોઈ
ત્રણ અલગ અલગ ઉપયોગ જોયા ઈ મુજબ એના વિદ્યુત ક્ષેત્રને આપણે વ્યાખ્યાયિત કર્યું એને આપણે દાખલાની અંદર ઉપયોગમાં લઈશું